આજે આપણે બનાવશું ભરેલા કારેલાનું શાક। તેને બનાવવા માટે આપણે પહેલા આની સાલ ઉતરી લઈશું। સરસ રીતે આની સાલ ઉતારીને આપણે પહેલા એને કટિંગ કરી લઈશું। હવે આપણે આને કટ કરી લઈશું। बी काढ़वा माटे आपणे हवे आने वशमांथी कट करी लेशुं। चमची वडे आने आपणे बी काढी लेशुं। જોઈ શકો છો આપણે કારેલાને એકદમ કાપી લીધા છે અને બી પણ કાઢી લીધા છે। હવે આને આપણે બાફી લેશું। આપણે પાણી લઈ લીધું છે, એમાં થોડુંક મીઠું નાખી દઈશું। હવે આપણે કારેલા જે કટિંગ કરેલા છે એ નાખી દઈશું। કારેલાના બાફવાથી એની કડવાશ ઓછી થાય છે। ચણાનો લોટ આપણે હવે શેકી લઈશું। એ આપણે મસાલામાં એડ કરવાનો છે। તેલમાં શેકી લઈશું આપણે। તેજ રાતો થાય એટલો આપણે એને શેકી લેશું। કારેલાને ભરવા માટે આપણે સિંગ અને સવાળાને ખાંડી લેશું। હવે આમાં આપણે સિંગ એડ કરી દેવી। સિંગને પણ આપણે સરખી રીતે ખાંડી લેશું। હવે આમાં આપણે ગળ ઉમેરીશું। ગળ ઉમેરવાથી આપણી કારેલાની કડવાશ ઓછી થાય છે। સરખી રીતે ખાંડ્યા પછી આને કાઢી લેશું। બધો મસાલો આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી સવાણું, સિંગ અને ગળ, આપણે હવે ચણાનો લોટ જે શેકો છે એ એડ કરી દઈશું। હવે હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, હવે અડધું પાવડું આપણે તેલ। હવે એને સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે હવે ચટણી ઉમેરશું। હવે આને હાથેથી સરખું મિક્સ કરી દઈશું। આપણે જે કારેલા મૂક્યા હતા એ જોઈ લેવી સડી જશે કે નહીં। હા, એકદમ સડી ગયા છે આપણા કારેલા। હવે એને ઉતારી લેવી। મસાલો પણ એકદમ તૈયાર છે અને કારેલા પણ આપણા બફાઈ ગયા છે। હવે એને સરખી રીતે ભરી લેશું। કારેલા આપણે પૂરેપૂરા ભરી દેવાના છે। તમે જોઈ શકો છો આપણે એકદમ પૂરેપૂરા ભરી દીધા છે। કારેલા આપણે 80% જેટલા બાફી લીધા છે, એથી એની કડવાશ વહી ગઈ છે। બધા કારેલા આ રીતે એને ભરી દેશું। કારેલાને સેડવવા માટે આપણે એમાં તેલ લઈ લીધું છે। હવે રાઈ નાખી દઈશું।
થોડુંક હિંગ નાખી દઈશું, થોડીક હળદર નાખી દઈશું, હવે આપણે કારેલા નાખી દઈશું, સરખી રીતે આને હવે શેડી લઈશું। આવી રીતે કારેલાનું શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી થાય છે। હવે આપણે એમાં જે મસાલો વધ્યો એ આપણે એડ કરી દઈશું। એડ કરી નાખ્યું છે, હવે એમાં સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે એમાં આપણે ગરમ પાણી એડ કરી દઈશું। ગરમ પાણી નાખવાથી એનો સ્વાદ એકદમ જળવાઈ રહેશે। હવે આપણે આમાં છાશ એડ કરી દેવી। છાશ એડ કરીને આપણે મિક્સ કરી દઈશું, પછી 10 મિનિટ આને સડવા દઈશું। જોઈ શકો છો હવે આપણું શાક એકદમ સડી ગયું છે। હવે આને ઉતારી લઈશું। તમે જોઈ શકો છો કારેલાનું શાક આપણું એકદમ તૈયાર છે, ગ્રેવી વાળું। હવે એમાં આપણે કોથમરી એડ કરી દઈશું।